નમસ્કાર મિત્રો, સિંહોરી મોબાઈલ શોપ થાનગઢ. એડ્રેસ તો વારંવાર જણાવી છીએ, છતાં એડ્રેસ ફરીવાર જણાવી દઉં કે નેશનલ કાંટાની બાજુમાં મૂનલાઇટ કોમ્પ્લેક્સ અને એચડીએફસી બેંકની બાજુમાં સિંહોરી મોબાઈલ શોપ. ઘણા દિવસથી લાવો ત્યારે વિડીયો નથી ઉતાર્યો, એટલે ફરીવાર એક વખત જાહેરાત કરી દો અને જે કોઈ અમારા વિડીયો જોતા હોય એમને ફરીવાર યાદ તાજી અપાવું કે અમારે ત્યાં દુકાનમાં નવા મોબાઈલ, જૂના મોબાઈલ, એસેસરીઝ, હોલસેલ રિપેરિંગ, તમામ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવે છે. અને એક ઓડ કંપનીના નેકબેન્ડ આવ્યા છે, એની જે ખાસ વિશેષતા છે એ જણાવું છું. મારી પાસે એ પણ કંપનીના છે, કેડીએમ કંપનીના પણ છે. તમે એક જ ધારું અને મ્યુઝિક ચાલુ રાખો તો 65 કલાક સુધી ચાલે. આ કંપનીનો નેક બેન્ડ છે અને એની અંદર વોઇસ ચેન્જ થાય, અવાજ તમે બદલી શકો. 4 ટાઈપના અવાજ થઈ શકે એની અંદર વાત કરતા કરતા. અને બીજું છે વાઇબ્રેશન ફંક્શન, કે જેમાં ફોન આવે ત્યારે નેક બેન્ડ રહ્યા એ વાઇબ્રેટ થાય, તો તમને ખ્યાલ આવી જાય ફોન આવ્યો એમ. નીચે પડ્યું હોય તો વાઇબ્રેટ થતું હોય. અને મેગ્નેટ, આ જે બે સ્પીકર જે સાંભળવાના છે એ ભેગા થઈ જાય, મેગ્નેટ ચોંટી જાય. ચાર્જિંગ કરવા માટે ટાઈપ સી ચાર્જર આવે અને કેબલ ટાઈપ સી આવે. વોઇસ ચેન્જ થાય, વાઇબ્રેશન ફંક્શન બહુ સારા એવા છે. અને બીજી આપણી જોડે કંપનીના છે કેડીએમ કંપનીના, એની અંદર સ્ટીરિયો સાઉન્ડ છે, ગેમિંગ મોડ છે. અને આ તમે સાઉન્ડ ચલાવો એક જ ધારું તો 50 કલાક ચાલે. અને આની અંદર તો એવું છે, આ નેક બેન્ડની અંદર, કે ફક્ત ને ફક્ત ફોનને ઉપાડવો અને મૂકી દેવો સ્ટેન્ડઅપ, મિનિમમ 1200 કલાક કીધું છે આની અંદર. 1200 કલાક સુધી તમારે ફોનની અવર જવર થઈ શકે. ખાસ મિત્રો અમારા ઘણા બધા અહીંયા આવતા હોય છે, મિત્ર સર્કલ, એ જૂના મોબાઈલ આપીને નવા મોબાઈલ પણ લઈ જતા હોય છે. વધારે પડતો અત્યારે અહીંયા જે, કારણ કે દુકાન બદલેલ છે એના હિસાબે જે બીજી દિશાઓથી આવતા હતા અમારા કસ્ટમર, એને થોડી ઘણી તકલીફ તો રહેતી છે. પણ ઘણા બધા કસ્ટમરો કહેતા કે થોડુંક અંદર બજાર કરતાં બહાર હોય તો વધારે સારું. અને ઘણા બધા મિત્ર સર્કલને પણ એ બાબતથી સમયનો અને જગ્યાના અભાવે ઓછા આવતા હતા, એમને પણ ફાયદો થયો છે. એટલે ખાસ અમારા સિંહોરી મોબાઈલ શોપ દુકાનની મુલાકાત લેજો. ફરીવાર તમને એડ્રેસ આપું છું, નેશનલ કાંટાની સામે મૂનલાઇટ કોમ્પ્લેક્સ, એચડીએફસી બેંકની બાજુમાં સિંહોરી મોબાઈલ શોપ થાનગઢ. અમારા આવા અને અવનવી માહિતી માટે વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.